શું ખેડૂત મિત્રો તમારી બાજરી પલ્લી છે, તમારી ડાંગર પલ્લી છે, કંઈક ને કંઈક તો પલળવાનું જ છે ભાઈ। હવે વરસાદની સિઝન થઈ જાય આખા વર્ષની, અને પલળવાના કારણ હોય બાજરી મોડી રોપી હોય, ટ્રેક્ટરવાળો મોડો આવ્યો હોય, ટ્રેક્ટર ના મળ્યું હોય, દાઢિયા ના મળ્યું હોય, ધરું તમે ના નાખ્યું હોય, ધરું હોદવામાં 4-5 દિવસ થયા હોય, દાઢિયા ના મળ્યા હોય તો રોપવામાં 4-5 દિવસ થયા હોય, પાણીવાળાએ જલ્દી પાણી ના આપ્યું હોય તો રોપવામાં મોડું થાય, ખાતર ના મળ્યું હોય તો ખાતર બાજરી બેસી રહે। આ બધા બહુ કારણો છે। દાઢિયા ના મળ્યા હોય તો પાછા વાળવામાં મોડું થાય, પાણી ના મૂક્યું હોય મય બાજરીમાં મોડું મળ્યું હોય તો મેજાઈને પરવણ પાકે, એમાં હવાજ ના આવે મોડું પાણી મળે તો મોડી પાકે। અંબાલાલ કાકાએ આગાહી કરી હોય પણ તમે લોકોની સેવા કરવારો, પાછા બાર ગામ ફરવારો, આ બધા બહુ કારણો છે। અને આ બધા કારણો આપણે જ છીએ, આપણે જ ઊભા કરીએ છીએ। જો આ કારણોનું સોલ્યુશન થાય તો તમારું બધું ટાઈમસર પાકે, પણ ભાઈ શક્ય જ નથી। દાઢિયા બધા નોકરીએ જતા હોય, નાળિયા ના મળે, ઠેસરવાળાએ દોતી જોડેલી હોય, ઠેસર ના મળે, બાજરી કાઢવાનું વાંધા પૂછવા જતા દાઢિયા ના મળે, દાઢિયા થયા તારા ઠેસર ના મળે, ઠેસર મળે તો દાઢિયા ના મળે। આ બધા કારણો છે ભાઈ। એટલે આ બધા કારણોમાં આપણે ખેડૂતોને જીવવાનું છે। વાલા મારા, જો સોલ્યુશન થાય તો કારણોનું સોલ્યુશન કરજો, આવજો તારે। હા, ભગવાન રામ રાખે એમ રેવી, આપણી રામ રાખે એમ રેવી। હાલો।